નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા શહેરના માલીવાડ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળ્યું. તાપી જિલ્લાના વ્યારા શહેરના માલીવાડ વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારમાંથી આજે 4:30 કલાકની આસપાસ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી નદી કિનારે પહોંચી ઠંડા કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વ્યારાના ચાપાવાડી ફેટલ હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકલાયો. કાકડાપાર પોલીસે આરોપીની ધરપકડ કરી. વ્યારા તાલુકાના ચાપાવાડી ગામ નજીક થયેલા હિટ એન્ડ રન અકસ્માતના અનડિટેક્ટ ગુનાનો ભેદ કાકડાપાર પોલીસે ઉકલી કાઢ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને વાહન ચેકિંગના આધારે પોલીસે બુલેરો પિકઅપના ચાલક ઉમેશભાઈ મહેન્દ્રભાઈ ગામિત રહે વાસ્કુઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાપીમાં 3 દિવસીય શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. 8,000થી વધુ બાળકોનું નામાંકન. તાપી જિલ્લામાં 3 દિવસીય શાળા પ્રવેશ ઉત્સવની સફળ પૂર્ણાહુતિ થઈ છે. બાલવાટિકા અને ધોરણ 1માં 8,000થી વધુ બાળકોનું નામાંકન થયું છે, જ્યારે ધોરણ 9 અને 11માં 7,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું કે શાળા છોડનારા બાળકોના પુનઃ પ્રવેશ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સક્ષમ 1.0 પ્રોજેક્ટ હેઠળ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. વ્યારા શહેરના વોર્ડ નંબર 1માં રખડતા કૂતરાનો આતંક. બાળકી પર હુમલો. વ્યારા નગરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં રખડતા કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી બચકું ભર્યા હતા. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને રખડતા કૂતરાઓને પકડી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તાપીના યુવા ઉદ્યોગ સાહસિકે સ્થાનિક ફળ શાકભાજીને અપાવી વૈશ્વિક ઓળખ. ખેડૂતોને મળ્યા યોગ્ય ભાવ. વાલોડ તાલુકાના કલકવા ગામના યુવા ઉદ્યોગ સાહસિકે હિરેન આહિરે વિદેશમાં અભ્યાસ બાદ વતનમાં રહી કૃષિ ક્ષેત્રમાં નવી પહેલ કરી છે. તેઓ સ્થાનિક ખેડૂતો પાસેથી ફળ શાકભાજીની સીધી ખરીદી કરી આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પ્રક્રિયા બાદ 12 જેટલા દેશોમાં નિકાસ કરે છે. આ પહેલથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યો છે, ગ્રામ્ય મહિલાઓની રોજગારી મળી રહી છે અને તાપીના કૃષિ ઉત્પાદનને વૈશ્વિક બજારમાં નવી ઓળખ મળી રહી છે. અમે ફળ અને શાકભાજી વિદેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ અને અમારે ફળ અને શાકભાજી બધા ખેડૂતો પાસે લેવાના હોય છે ને ખેડૂતો પાસે અમે ગ્રો પણ કરાવીએ. ગ્રો કરાવીને એને પછી ફોરેનની જે પણ પ્રક્રિયા હોય તે અમે પૂરી પાડીએ છીએ. જેને અમારું આ પેક હાઉસ છે જેના માટે બનાવ્યું છે, જે અમે કુલ છેલ્લા 10 વર્ષથી અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ અને આજે કુલ અમે ટોટલ 12 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ અને કોઈ પણ એજન્ટ વગર. અને પૂરેપૂરી આ જે કંપની છે એ ટોટલ આજે 50થી 100 ખેડૂતો જોડે કામ કરે છે કન્ટિન્યુઅસ, અને અલગ અલગ પ્રોડક્ટમાં જેવી પ્રોડક્ટ અમે ઉગાડીએ છીએ એમાં. અને અહીંયા અમારે ત્યાં ટોટલ 50થી 60 વર્કરો કામ કરે છે. અને લગ્નના થોડા દિવસ પહેલાં પરિવારથી વિખોટી પડેલી યુવતીને તાપીની સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલન કરાવ્યું. લગ્નના થોડા દિવસ પહેલાં વ્યારા રેલવે સ્ટેશન પર પરિવારથી વિખોટી પડેલી બિહારની યુવતીને તાપીની સખી વન સ્ટોપ સેન્ટરે સુરક્ષિત આશ્રય આપી પરિવાર સાથે મિલન કરાવ્યું. પરિવારનો સંપર્ક થતાં યુવતીનો ભાઈ વ્યારા પહોંચ્યો અને તેને ઘરે લઈ ગયો હતો. આ માનવતાભરી કામગીરી બદલ પરિવારે તાપી જિલ્લા પ્રશાસન અને સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. વ્યારાની મેટાસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વેન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે અપાઈ મહત્ત્વની સમજ. વ્યારા તાલુકાના ટીચકપુરા સ્થિત મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ તથા સ્કૂલ વેન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન, સીટ બેલ્ટનો ઉપયોગ, ઓવરલોડિંગ ટાળવા અને જરૂરી વાહન દસ્તાવેજો સાથે રાખવા અંગે માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા. વ્યારા સર્કિટ હાઉસ સામે પાર્ક કરેલી બાઇકની ચોરી. વ્યારા પોલીસે ગુનો નોંધ્યો. તાપીના વ્યારા શહેરમાં સર્કિટ હાઉસ સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી મોટરસાઇકલ અજાણ્યા તસ્કરે ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કરંજવેલ ગામના ચંદ્રકાંતભાઈ ગામિત
સુરત નોકરીએ જવા બસમાં ગયા હતા. તે દરમિયાન તેમની બાઇક ચોરી થઈ હતી. ભારે શોધખોળ છતાં બાઇક મળી ન આવતા વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.